મનીષા મેડમ, એક ક્વેશ્ચન છે કે જે લોકો ગવર્મેન્ટ જોબ માટેની તૈયારી કરતા હોય, ભરતીની જે નવી જોબ આવતી હોય, ગવર્મેન્ટ માટેની હોય કે પછી પ્રાઇવેટ જોબ માટેની હોય, હવે તમારું આઈટી સેન્ટર ચાલે છે તો એના માટે કમ્પ્યુટરના કયો કોર્સ કરી લેવો જોઈએ કે જેથી કરીને એને ફ્યુચરમાં કામ આવી જાય? સરસ ક્વેશ્ચન છે સર. ઘણા બધા સ્ટુડન્ટ મને આવું પૂછતા હોય છે કે મેમ મારે કમ્પ્યુટર શીખવું છે તો કયો કોર્સ મારા માટે કામનો, જે ભવિષ્યમાં મને ગવર્મેન્ટ જોબમાં તો જોઈતું જ હોય છે અને પ્રાઇવેટ નોકરીમાં બી કામ આવે. તો એ કોર્સ છે સીસીસી, કોર્સ ઓન કમ્પ્યુટર કોન્સેપ્ટ, જે સરકારે જ બનાવેલો કોર્સ છે. આમાં બેઝિક કમ્પ્યુટર, એમએસ ઓફિસ, વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, ગુજરાતી, ઇંગ્લિશ ટાઈપિંગ, પછી ઈમેલ, ડિજિટલ ફાઇનાન્સ, ફ્યુચર સ્કિલ, આ બધા જ મોડ્યુલ એમાં એડ હોય છે. અને આ કોર્સ તમને પ્રેક્ટિકલી પરફેક્ટ શીખવા મળી જાય. હવે આ એવું કોર્સ છે કે જે ઓફિસ વર્કમાં કામ આવી જતો હોય છે. તો કોર્સ ઓન કમ્પ્યુટર કોન્સેપ્ટ સીસીસી શીખી લેવું જોઈએ, બરાબર. અને આ અમારું સેન્ટર ડીસા ચંદ્રલોક રોડ પર અને પાલનપુરમાં બસ સ્પોટમાં બી શીખવા મળી જાય. અને જે વિદ્યાર્થીઓ બનાસકાંઠાના નથી, મતલબ ડીસા પાલનપુરના નથી અને ઓનલાઈન શીખવા માંગતા હોય તો ઓનલાઈન પૂરું પ્રેક્ટિકલ સાથે આઈટી સ્કિલ એપ્લિકેશન છે અમારી, એના પર સરસ રીતે શીખવાડેલું છે. તો CCC નો કોર્સ અહીંયાથી તમને શીખવા મળી જશે. અને એમાં જે એક્ઝામ આવતી હોય છે, તમે એક્ઝામ પાસ કરી દેશો તો તમને CCC નું સર્ટિફિકેટ બી મળી જશે. ગવર્મેન્ટ ભરતીમાં સર્ટિફિકેટ ફરજિયાત માંગતું જ હોય છે. ઓકે, સરસ મેડમે ઇન્ફોર્મેશન આપી કે સર્ટિફિકેટ સાથેનો જે કોર્સ હોય છે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ જોબમાં કામ આવે છે. અને એની સાથે સાથે એ પણ ઇન્ક્લુડ કરી દીધું છે કે ફ્યુચર સ્કિલ અત્યારની જે કરંટ છે, એઆઈની જે વાત કરીએ છીએ, એ પણ આના અંદર કોર્સમાં ગવર્મેન્ટે ઇન્ક્લુડ કરી લીધું છે. હવે આ કોર્સ લેટેસ્ટ કોર્સ છે, તમે જોવા માંગો છો, સમજવા માંગો છો તો બાયોની અંદર લિંક અવેલેબલ છે. તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને આ કોર્સની અંદર પ્રેક્ટિકલ સાથેની બધી જ વસ્તુ, થિયરી અને પ્રેક્ટિકલ બંને સાથે ઇન્ક્લુડ કરેલું છે. જોવા માટે હમણાં જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો, આઈટી સ્કિલ કરીને. મળીએ છીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.